આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે રામજી મેરિયા. મરુ, મેરુ અને મહેરામણ એટલે કે રણ, દરિયો અને ડુંગર જેવા ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા દેશનો સૌથી મોટો વિસ્તાર એટલે કચ્છ. આ જિલ્લો અનેક રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે. એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન આ જિલ્લામાં આવેલું છે. તેવી જ રીતે એશિયા ખંડમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળતું સૌથી તેજ દોડતું પ્રાણી ઘુડખર પણ માત્ર આ જ જિલ્લામાં જોવા મળે છે. કચ્છ જિલ્લો છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. આ સરહદી કચ્છ જિલ્લાની ફરતે અરબી સમુદ્ર અને મીઠાનો અફાટ રણ આવેલ છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ અહીં પ્રવાસની મોસમ પણ ખીલી ઉઠે છે. ચાલુ સાલે અતિ ભારે વરસાદ થતાં વધુ સફેદી ધરાવતું રણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, પરંતુ હજી નમક બન્યું ન હોવાથી હાલ સફેદ રણમાં આવનાર પ્રવાસીઓની સંખ્યા ઓછી જણાઈ રહી છે. સર્વત્ર પાણી હોવાથી પ્રવાસનોમાં અસંતોષ જોવા મળ્યો છે, જેથી પ્રવાસન વિભાગને પણ અસર જોવા મળી છે. જો કે ધોળાવીરા અને અન્ય ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થળો પર સહેલાણીઓની ભીડ જોવા મળી છે. વર્ષના અંતે નાતાલની રજા હોવાને કારણે કચ્છમાં પ્રવાસીઓનો ખૂબ જ મોટો ધસારો જોવા મળ્યો હતો. પૂર્વ કચ્છની વાત કરીએ તો હડપ્પન સભ્યતાનું નગર એવા ધોળાવીરા ખાતે સૌથી વધુ પ્રવાસીઓની અવરજવર નોંધાઈ છે, જેને લઈને અનેક નવી હોટલો અને નવા રિસોર્ટો નિર્માણ પામી રહ્યા છે. રોડ ટુ હેવન, ફોસિલ પાર્ક વગેરે ધોળાવીરા નજીકના આકર્ષણના કેન્દ્રો બન્યા છે. ચાલુ સાલે વધુ વરસાદને કારણે મુખ્ય પ્રવાસ સ્થળ એવા કચ્છના મોટા રણમાં પાણી ભરાયેલ હોવાથી કચ્છમાં સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ અન્ય જગ્યાએ જોવાલાયક સ્થળો પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. તેથી હાલ તે વિસ્તારના સ્થાનિક વેપાર પર પણ અસર જોવા મળી રહી છે. કચ્છમાં શિયાળામાં કમોસમી વરસાદ થતાં જ ખેડૂતોને નુકસાની થવાનો ભય સતાવ્યો છે. બુધવારે બપોર બાદ એકાએક તોફાની પવન સાથે વરસાદ શરૂ થતાં ઓછા વત્તે અંશે રવિ પાકને પણ નુકસાન થવાના સમાચારો મળ્યા છે. હજુ પણ વરસાદ આવવાની શક્યતાઓથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ રહી છે. આ ઋતુમાં કચ્છના દરિયા કિનારા ઉપર વિદેશી પક્ષી સુરખાબ સહિત અનેક પક્ષીઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હોય છે. આ વર્ષે પણ કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ જોવા મળી રહ્યા છે. શિયાળાની ઋતુમાં વન વિભાગ દ્વારા ઠેર ઠેર પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી વન વિભાગ દ્વારા નેચર એજ્યુકેશન અંગે કાર્યક્રમો અને શિબિરો છેલ્લા એકાદ મહિનાથી ચલાવવામાં આવી રહી છે. આ પ્રકૃતિ શિક્ષણના ભાગરૂપે પૂર્વ કચ્છના ભચાઉ રેન્જ દ્વારા ચોબારી ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 કરતાં વધુ શાળા તથા કોલેજના અનેક પ્રકૃતિ પ્રેમી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચોબારી ખાતેના મેરિયા નેચર ઝોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓએ રણ, ડુંગર અને પૂર્વ કચ્છના પ્રાકૃતિક સ્થાનો વિશે માર્ગદર્શન આપ્યું હતું. રસિકભાઈ જરિયા, રાજુભાઈ સુથાર તેમજ અન્ય વન્ય વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કેમ્પમાં આવનારા તમામ શિબિરાર્થીઓ માટે ટ્રેકિંગ અને બર્ડ વોચિંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેનારા તમામને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશની સાથે નવા વર્ષ 2026ની ઉજવણી કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. લોકો હવે આ પ્રકારની ઉજવણી માટે પ્રાકૃતિક સ્થળોએ જવાનું વિશેષ પસંદ કરતા થયા છે. કચ્છમાં આવનાર લોકોએ ખાસ કરીને 31 ડિસેમ્બરે ધોળાવીરા એકલનું રણ વગેરે સ્થળોએ જઈને વર્ષની છેલ્લી સંધ્યાનો નજારો માણ્યો હતો. આ વર્ષે પ્રવાસન માટે પૂર્વ કચ્છના એકલ રણ, રવેચીધામ વગેરે આકર્ષણના કેન્દ્રો બન્યા છે. કચ્છના ધોળાવીરા ખાતે પણ વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિબિરાર્થીઓને વન વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કચ્છના પ્રવાસનમાં હવે ધીરે ધીરે ઇકો ટુરિઝમ, એગ્રો ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ અને રૂરલ ટુરિઝમનું પણ મહત્વ વધી રહ્યું છે. લોકો પ્રકૃતિ તરફ વળી રહ્યા હોવાથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ આવી રહી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.